બરવાળા નાવડા રોડ ઉપર ટ્રક પલટી જતા બે સગા ભાઈના મોત તો 3 લોકો ઈજાગ્રસ્ત થયા. બરવાળાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસેના નેસિયા હનુમાનજી મંદિર પાસેની ઘટના. સિમેન્ટની થેલીઓ ભરેલ ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રકે મારી પલટી. ટ્રક પલટી જતા ટ્રકમાં સવાર મજૂરો સિમેન્ટ થેલીઓ અને ટ્રક નીચે દબાયા. ટ્રક નીચે દબાઈ જતા બે મજૂરોના ઘટના સ્થળે જ નિપજ્યા કરુણ મોત થયા છે. એ બંને સગા ભાઈના મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. જ્યારે અન્ય 3 મજૂરોને ઈજાઓ પહોંચતા બેને સારવાર અર્થે બોટાદ અને એકને બરવાળા ખસેડાયા. અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરાર. ટ્રક રોડથી નીચે ઉતરી ખાડિયામાં ઉતરી જઈ પલટી ખાઈ ગયો. ટ્રકમાં ઉપર સવાર મજૂરો સિમેન્ટ ઉતારવા માટે ટ્રક ઉપર બેઠા હોવાથી બન્યા દુર્ઘટનાનો શિકાર. જ્યારે બરવાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મજૂર બાબુભાઈ હરજીભાઈ સારોલા ઉંમર આશરે 40 વર્ષ, રમેશભાઈ હરજીભાઈ સારોલા ઉંમર આશરે 50 વર્ષના નિપજ્યા મોત છે અને બંને સગાભાઈ છે. જ્યારે અન્ય મજૂર ઈજાગ્રસ્ત સંજયભાઈ ગીધાભાઈ અને વિજયભાઈ ગીધાભાઈને બોટાદ સારવાર માટે ખસેડાયા અને મફાભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના ઈજાગ્રસ્ત મજૂરને બરવાળા સારવાર માટે ખસેડાયેલ છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.